ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. બોલો, શું પૂછવું છે? રસ્તા બાબતનું પૂછવું હતું. મારા ઓલા ખેતરમાં ધરાર હાલે ને. હા બોલો, એટલે વિગત તો બોલો. એમને ધરાર આવે એટલે રોજડા આવતા એવું બોલો, થોડી ખબર પડે. રોજડા ક્યાંથી આવે છે એવું સીધા એવું પુરાની નથી, ખબર પડી જોઈએ ને. પણ અમે જમીન વેચાતે લીધી, સમજ્યા? પેલા વખતમાં છે. હવે ઈ લોકો તેજીના ત્યાંથી ચાલે નીકળે. તમે વેચાણથી ચાલીને ખરીદેલી જમીનમાંથી બીજા લોકો ત્યાંથી ચાલે છે એમ કહેવા માંગો છો? હા, એમ કહેવા માંગી. હવે તમે જમીન લીધી, એમાં એનો રસ્તાનો હક લખેલો છે? એમાં તમને ટીપણનો ફોટો મેં મોકલાયો તો એમાં અમને તો કેમ ખબર પડે? હું પૂછું એટલું લખો. તમે વેચાણથી ખરીદીને લીધેલી છે ને? હા. તો તમારા દસ્તાવેજમાં કોઈના વેચાણના રસ્તાના હક લખેલા છે? દસ્તાવેજ વાંચ્યો છે કે વાંચ્યો જ નથી? દસ્તાવેજ કરાવીને લેવા પછી પટારાની કાંધીમાં રાખી દીધો છે કે વાંચ્યો છે? તમે વાંચ્યો છે એમ પૂછું છું. હે? તમે તમારો દસ્તાવેજ વાંચ્યો છે કે વાંચ્યો નથી? ના, દસ્તાવેજ તો છે વેલા વખતની વાત છે. વેલા વખતના વાંચવા તો પડે ને. વાંચ્યા વગર કોઈને પ્રશ્ન પૂછો તો હું કેમ જવાબ આપી શકું? દસ્તાવેજ તો વાંચવા પડે ને પેલા તમારા. હા. હવે ઈ જેને હાલવાનો અધિકાર છે, જે માણસ હાલે છે, એને બીજો કોઈ રસ્તો છે કે નથી? છે. કેવી રીતનો છે? મને કઈ ખોટું લાગે છે. તમે જ ગડબડ ગોટાળ્યા એવું લાગે છે મને. ના, છે એનો રસ્તો નહીં ને, ખેતરની નજીક જ છે રસ્તો. એને ભલે હાલતો હોય, હાલવા દ્યો. હા, તમને તમારા દસ્તાવેજમાં હું લખેલું છે ખબર નથી તો હું કોઈને નુકસાની થાય એવી સલાહ આપતો નથી. એને હાલવાનો અધિકાર છે, હાલવા દ્યો. હા, ઓલો ભાઈ હાલો ને, હું તમને દસ્તાવેજ કાંઈ નથી મોકલવું હવે મને. તમે નથી વાંચ્યો મારે વાંચવાની હવે હું જરૂર છે ભાઈ આટલા વર્ષે? 50 વર્ષે તમે તમારો દસ્તાવેજ નથી વાંચ્યો, મારે હું કામ વાંચવો જોઈએ? એને હાલવા દ્યો, બીજું કાંઈ નહીં. હાલતા અટકાવો નહીં. હા, ખેડૂત મિત્રો, પાયામાં જ્યાં માણસ મને ખોટો લાગે ને ત્યાં હું સલાહ નથી આપતો, કારણ કે કોઈ માણસને નુકસાની થાય એવી સલાહ કદી આપવી જોઈએ નહીં.